VSCC 24 न्यूज, सच के आगे कोई नहीं। नमस्कार, BSCC 24 न्यूज में आपका स्वागत है। मैं हूं एम अब्बास। दाहोद जिले के देवगढ़ बारिया तालुका के पिपलौद गांव में एक गंभीर घटना सामने आई है। गांव में आवास योजना के लाभार्थियों के बारे में छपी खबरों के बाद पता चला कि पिपलौद ग्राम पंचायत के सरपंच बाबू भाई फूला भाई पटेल और सदस्य सुरेश दर्जी के बीच दुश्मनी के चलते पंचेला गांव के निर्भीक पत्रकार विपुल कुमार बारिया के खिलाफ खुली साजिश रची गई है। जब पत्रकार ने गांव के एक आवास लाभार्थी का घर टूट जाने के बावजूद उसे आवास योजना का लाभ नहीं मिलने का मामला उजागर किया तो सरपंच भड़क गए। उन्होंने कहा कि मेरे गांव की खबर क्यों बना रहे हो? तुम कितने बड़े पत्रकार हो? तुम्हारे जैसे कितनों को भगाया है? मैं राजनीतिक संपर्क वाला एक सरपंच हूं। ऐसे धमकी भरे शब्द कहकर पत्रकार पर सार्वजनिक रूप से हमला किया गया। जब पत्रकार जनता के चौथे स्तंभ की भूमिका निभाते हैं तब ऐसी साजिशों के जरिए सच्चाई को दबाने और पत्रकारों को धमकाकर कानून का उल्लंघन करने की घटनाएं बेहद चिंताजनक हैं। सभी पत्रकारों की ओर से यह पुरजोर मांग की गई है कि इस मामले में पत्रकार सुरक्षा के लिए उच्च न्यायालय और सर्वोच्च न्यायालय द्वारा बनाए गए कानूनों को लागू करते हुए सरपंच के खिलाफ कानूनी कार्यवाही की जाए। आज पत्रकार सुरक्षा का यह मुद्दा महत्वपूर्ण हो गया है। समस्त पत्रकार समुदाय को उम्मीद है कि जनता के हित में काम करने वाले पत्रकारों को डरा धमकाकर चुप कराने की कोशिश करने वाले तत्वों के खिलाफ सख्त कार्यवाही की जाएगी। तो DDO સાહેબે એવું કીધું કે લેખિતમાં આપો। હા, તો અમે લેખિતમાં DDO સાહેબને આપ્યું। તો DDO સાહેબે એવું કીધું કે એક અરજી તમારે તલાટીને બી આપો। અમે તલાટીને આપવા ગયા તે દિવસ 15મી ઓગસ્ટ હતી। ત્યારે ગામના વડીલો અમુક બધા હતા, સરપંચ હતા, ડિપ્યુટી સરપંચ હતા, પછી અમુક આ બાજુથી એમ કરીને મતલબ એમ ગામના બધા જ વડીલો હતા। તો તલાટી અમારી પાસેથી અરજી લીધી નથી। અરજી નહીં લીધી ત્યાં સુધી આ ગામના વડીલો હતા એ બી કોઈ સવાલ નથી કર્યો કે ભાઈ આને જરૂરિયાત છે, તમે આનું ગમે તે કરો, પણ કોઈએ અમારી બાજુ ધ્યાન લીધું નહીં। અને આ મારે એવું છે, પછી અમારા ફળિયામાં બીજા બી 2 છોકરા એવા મા બાપ વગરના છે, એમને બી એવું નથી। એમનું બી સર્વે કરેલું છે પણ એમને બી કોઈ આધાર નથી। પણ અત્યારે તારના જેડા ને એવું નાખીને રહે છે એ લોકો, પણ એનું બી કોઈ ધ્યાનમાં લીધું નહીં એ લોકોએ। અને આવું કે જેને જે આવ્યું છે પહેલાંથી એને ફરી આવે છે, આવે બી એનો બી વાંધો નથી, પણ જેને જરૂરિયાત છે એની પાસે કશું આવ્યું જ નથી અત્યાર સુધી। નામ છે વિજય પ્રતાપ પટેલ, ગામ પીપલોદ માતાના વડ, ફળી ગુટિયારા ફળી। મારું આ મકાનમાં રહું છું। આ મકાનની પરિસ્થિતિ એવી છે કે અત્યારે પડી જાય ને એ પોઝિશનમાં છે અને મારે એક બાજુની દિવાલ બી આ પડી ગઈ છે। અને આ રજૂઆત મારે છે ને આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મેં જે તે વખતે સર્વે કર્યું તો ત્યારે મારું કોઈ નામ આવ્યું નથી। એના પછી મેં હું ઇન્ક્વાયરી લોકોને પૂછવા ગયો તો ત્યારે એવું મને કીધું કે તમારે જાતે બી કરી લેવાનું, આ જાતે બી થઈ જાય છે। તો અમે એમને કીધું કે જાતે અમે ભણલા નથી, કઈ રીતના કરીએ? તો પછી એ લોકોએ ત્યાં સુધી પહેલે નહીં કર્યું। તો અમે TDO સાહેબને બી અરજી આપી છે એક। તો TDO સાહેબને 13 તારીખે અમે આપેલી। તો TDO સાહેબે એવું કીધું કે તમે ગ્રામ પંચાયત તમારા પીપલોદમાં બી આપો। તો અમે જે તે આપવા ગયા ત્યારે તલાટીએ અરજી અમારી લીધી નહોતી। ત્યારે બાબુ કાકા સરપંચ, કમલસિંહભાઈ, ડિપ્યુટી સરપંચ, અમુક ગામના બધા વડીલો ત્યાં બેઠા જ હતા। એવા સમજ ત્યારે બી કોઈએ કંઈ કીધું નથી કે ભાઈ આની પરિસ્થિતિ આવી છે, તમે આનું કોઈક પહેલે કરો, પણ કોઈએ કોઈ પહેલે કર્યું નથી। બધી ખરી ઘણી વાર અમે રજૂઆત કરી છે, 3-4 વાર મળ્યા છે, ફોન કર્યા છે, ફોન ઉઠાવતા નથી, કાપી નાખે છે આવું, પણ કોઈ અમને જવાબ કરતા નથી આ લોકો। મારે પાસે 3 છોકરા છે અને છોકરાની 2 વહુઓ છે અને અમે 2 જણ 5-7 જણ અમે અહીંયા રહીએ છીએ। પણ આવામાં અમે કઈ રીતના રહીએ? અને પ્રધાનમંત્રી યોજનાઓવાળા કહે છે કે બધાને આપીએ છીએ, પણ અમને કોઈ આ મળ્યું જ નથી અત્યાર સુધી। તલાટી સાહેબને બી મેં ઘણા વાર કીધું છે, ઘણી પહેલે કર્યું છે, તોય છતાં અમને કોઈ આ પહેલે આપ્યું નથી। અને આવામાં મારે કેવી રીતના રહેવાનું? આ જુઓ તમે, આ બધી એક બાજુ બધું આ દિવાલો હજુ આ પડી છે, બીજી થોડી પડવા લાગી છે। આ એમ કહેતો જાણ પડી જ જવાનું છે એટલું। એટલે મારે એ જ વિનંતી છે કે મને જે તે કરીને થોડી સહાય મળે આ વડાપ્રધાનમંત્રી યોજનામાં।